નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8નો વિષય વિજ્ઞાનની અંદર એકમ કેટલીક કુદરતી ઘટનાઓના સ્વ અધ્યયન પોથી સોલ્યુશન વિશે ચર્ચા કરીશું. જેની અંદર યોગ્ય વિકલ્પ પસંદ કરો. આકાશમાં થતી વીજળીની ઘટના થવા માટે નીચેનામાંથી કયો વિકલ્પ પસંદ કરશો? તો એની અંદર આવશે વાદળના ઉપરના ભાગનો વીજભાર ધન અને વાદળના નીચેના ભાગનો વીજભાર ઋણ. બરાબર. તો 2, પ્રગતિ રિફિલને પોલિથીનની કોથળી સાથે અને ફૂલાવેલા ફુગ્ગાને ઊન સાથે ઘસીને એકબીજાની નજીક લાવે છે. તો તેણીને નીચેનામાંથી શું જોવા મળશે? તો બંને વીજભારિત તો થાય છે, પણ આકર્ષણ કે અપાકર્ષણ થતું નથી. ત્યારબાદ નીચેનામાં પૈકી કયું વિધાન ખોટું છે? તો મૃદાવરણ લાવા ઉપર તરે છે. પૃથ્વી પરના 2 સ્થળો એ અને બી પર ભૂકંપની તીવ્રતા અનુક્રમે 2 અને 4 રિક્ટર સ્કેલ મપાય છે. તો આ 2 સ્થળના ભૂકંપ વિશે શું કહી શકાય? તો ભૂકંપ એ કરતાં ભૂકંપ બી બમણી વિનાશક શક્તિ ધરાવે છે. હવે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. સ્ટ્રોને વીજભારિત બનાવવા માટે શું કરશો? આ રીતે પદાર્થોને વીજભારિત કરી શકાતા હોય એવા 2 ઉદાહરણ આપો. તો સ્ટ્રોને પોલિથીન સાથે ઘસવાથી વીજભારિત થાય છે અને રિફિલને પોલિથીનની કોથળી સાથે ઘસવાથી તે વીજભારિત થાય છે અને ફૂલાવેલા ફુગ્ગાને ઊન સાથે ઘસવાથી વીજભારિત થાય છે. શિયાળામાં ઊનના ધાબળા સાથે હાથ ઘસતા શું જોવા મળે છે? જો આ પ્રક્રિયા ઉનાળામાં કરશો તો શું જોવા મળશે? કે શિયાળામાં ઊનના ધાબળા સાથે હાથ ઘસવાથી ઘર્ષણના કારણે વીજભાર પેદા થાય છે અને બંને વીજભારથી મુક્ત થતી ઉર્જાને કારણે તડતડ અવાજ ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયા ઉનાળામાં કરતાં આવું થતું નથી. CBRIનું પૂરું નામ સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે. આ સંસ્થા ઉત્તરાખંડમાં આવેલી છે. તે ભૂકંપ અવરોધક બિલ્ડિંગ કઈ રીતે તૈયાર કરવી તેના પર કાર્ય કરે છે. ત્યારબાદ ભારતના કયા ક્ષેત્રો ભૂકંપ માટે ભયજનક વિસ્તારો છે? તો કાશ્મીર, પૂર્વ અને મધ્ય હિમાચલ, કચ્છનું રણ, રાજસ્થાન અને ગંગાના વિસ્તારો ભયજનક વિસ્તારો છે. આ વિસ્તારને સિસ્મિક ઝોન કે ફોલ્ટ ઝોન કહે છે. પછી સોહિલ પ્લાસ્ટિકની બોલપેનને કોરા વાળ સાથે ઘસીને કાગળના ટુકડાને આકર્ષવાની પ્રવૃત્તિ કરે છે. તે દરમિયાન તેનો મિત્ર મોહિત બોલપેનના ઘસેલા ભાગને અડકી જાય છે. તો શું સોહિલ તેની કાગળની ટુકડાને આકર્ષવાની પ્રવૃત્તિમાં પરિણામ લાવી શકશે? તો ના, કારણ કે બોલપેનને કોરા વાળ સાથે ઘસવાથી ઉત્પન્ન થાય છે અને પરંતુ મોહિતને અડકવાથી અર્થિંગ થવાથી વિદ્યુત ભાર શરીર મારફતે પસાર થઈ જાય છે અને આ પ્રવૃત્તિમાં પરિણામ મળતું નથી. હવે મેદાન પર આડા પડવું નહીં અને એના કરતાં જમીન પર ઉભડક બેસીને ઘૂંટણ પર હાથ રાખીને 2 હાથ વચ્ચે માથું રાખવું, જેથી વીજળીને અર્થિંગ થવા માટે લક્ષ્ય નાનું મળે. પછી વીજળી અને ઊનના કપડામાં થતા તણખા જેવી ઘટનાઓ તો વર્ષોથી થાય છે, પણ આ ઘટનાઓને સમજવા માટે 2000 વર્ષ શા માટે લાગ્યા હશે? કે પ્રાચીન સમયમાં લોકો તણખલાનું કારણ ન સમજતા અને વીજળીથી ડરતા હતા અને ઈશ્વરનો કોપ માનતા હતા. ત્યારબાદ સમયાંતરે 1752માં બેન્જામિન ફ્રેન્કલિન દ્વારા તે સામાન્ય ઘટનાઓ જણાવાય છે અને આમ કહી વીજળી અને ઊનના કપડામાં થતા તણખા જેવી ઘટનાઓ તે વર્ષોથી થાય છે. વાવાઝોડું અને ભૂકંપ, આ 2 ઘટનાઓનો મુખ્ય ભેદ શું હોઈ શકે? કે ભૂકંપ એ આંતરિક ઘટના છે
જે પૃથ્વીના પેટાળમાં વિક્ષેપમાં ઉત્પન્ન થવાથી થાય છે, જ્યારે વાવાઝોડું એ બાહ્ય ઘટના છે જે સામુદ્રિક દબાણની ઘટનાથી થાય છે. પૃથ્વીની સપાટી પર આવતી ધ્રુજારી માટે કઈ ઘટના જવાબદાર હોઈ શકે? તો પૃથ્વીની સપાટી પર આવતી ધ્રુજારીઓ માટે ભૂગર્ભીય ઘટનાઓ, જ્વાળામુખી ફાટવી, પૃથ્વી પર ઉલ્કા પડવી, ભૂગર્ભમાં ન્યુક્લિયર ઘટકો વગેરે જવાબદારો હોઈ શકે, જેમાં મોટાભાગે પ્લેટોનું હલનચલન જવાબદાર હોય છે. પછી વીજબાણના વહનથી તમારા વર્ગખંડમાં ચાલતા ઉપકરણોના નામ લખો. તો ટ્યુબલાઇટ, પ્રોજેક્ટર, પંખો વગેરે. તમારી આસપાસ જોવા મળતા વીજળીના વાહકો જણાવો, તેનું મહત્ત્વ લખો. તો ઇલેક્ટ્રોનિક ટેસ્ટર, અન્ય ટેસ્ટર, ગેલ્વેનોમીટર, એમીટર વગેરે. પછી 15મી ઓગસ્ટના રોજ હવામાન ખાતાની આગાહી મુજબ ગાજવીજ સાથે વરસાદ અને તોફાન આવવાની શક્યતા છે. આ દિવસે સવારે તમારે શાળાએ ધ્વજવંદન માટે જવું છે. તો તમે શાળાએ સુરક્ષિત રીતે પહોંચવા માટે શું કરશો? તો ગાજવીજ સાથે વરસાદ અને તોફાનની આગાહી વખતે છત્રી લઈને બહાર ન જવું જોઈએ, કારણ કે બસમાં જવું જોઈએ. તો બારી બંધ રાખવી અને આ રીતે સુરક્ષિત રીતે શાળામાં પહોંચવું જોઈએ. તમે સાદું ઇલેક્ટ્રોસ્કોપ કેવી રીતે તૈયાર કરશો? તો એક જામની ખાલી બોટલ લો. બોટલના મુખ કરતાં થોડું મોટું કાર્ડબોર્ડ લો. તેમાં શુદ્ધ ધાતુની પેપર ક્લિપ પસાર કરી તે એટલું છિદ્ર રાખો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ફોઇલ લટકાવો અને આ રીતે ઇલેક્ટ્રોસ્કોપ તૈયાર કરવું. ભૂકંપ શાથી થાય છે? તો પૃથ્વીની સૌથી બહારનું પડ સળંગ નથી, ટુકડામાં વિભાજિત છે. દરેક ટુકડો પ્લેટ કહેવાય છે. તે સતત ગતિમાં હોય છે. જ્યારે તેઓ એકબીજા સાથે ઘસાય ત્યારે પૃથ્વીના પોપડામાં વિક્ષોભ ઉદ્ભવે છે અને એના કારણે ભૂકંપ દેખાય છે. તમે તમારા ઘરમાં બેઠા છો. જો આકાશમાંથી જોરદાર વીજળી થાય તો તમે તમારી અને ઘરની સલામતી માટે શું કરશો? તો ટેલિફોન કે વિદ્યુત વાયરો, ધાતુની પાઇપ સાથેનો સંપર્ક ટાળવો, લેન્ડલાઇનનો ઉપયોગ ટાળવો, મોબાઈલ વાપરી શકાય વીજળીથી ચાલતા સાધનો પ્લગમાંથી કાઢી નાખવા જોઈએ. તમે ખુલ્લા વાહનમાં મુસાફરી કરી રહ્યા છો અને ચોમાસાનો સમયગાળો હોય અને અચાનક વીજળીના કડાકા થવા લાગે તો તમે શું કરશો? તો ખુલ્લા વાહનોમાં મુસાફરી કરતા હોય ત્યારે વાહનોમાં ઊભા રહેવાના બદલે બેસી રહેવું અને બંને તો વાહનના ખુલ્લા ભાગમાં પ્લાસ્ટિક ઢાંકી દેવું હિતાવહ છે. ત્યારબાદ અહીંયા એક પ્લાસ્ટિકની બોલપેન લઈ તેને વેફરના રેપર સાથે ઘસવાથી તે વીજભારિત થશે. ત્યારબાદ તેને હાથની રૂંવાટીની નજીક લાવતા તે રૂંવાટી આકર્ષણ અનુભવે છે. પછી રિક્ટર સ્કેલ એ શું છે? વિનાશક ભૂકંપ છે એમ ક્યારે કહી શકાય? તો પૃથ્વીની તીવ્રતા મૂલ્યને માપક્રમ પર દેખાતા એકમને રિક્ટર સ્કેલ કહે છે. વિનાશક હોય તેવી ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7થી વધુ હોય છે. પછી ઇમારત પર વીજળી ત્રાટકવાનો ભય રહે છે. ઊંચી ઇમારત પર રાખેલા વીજળીનું વાહક વિદ્યુતનું સુવાહક હોય છે. આ વાહકનો અણીદાર છેડો ઇમારત કરતાં સહેજ ઊંચો રાખેલો હોય છે. તો અહીંયા ઇલેક્ટ્રોસ્કોપના બહારના ભાગમાં ધાતુનો સળિયો હોય છે. પદાર્થ વીજભારિત છે કે નહીં એ જાણવા માટે પદાર્થને સળિયા સાથે અથડાવવામાં આવે છે. જો પદાર્થ વીજભારિત હશે તો સળિયાને મળતો વીજભાર વહન પામી એલ્યુમિનિયમ ફોઇલની 2 પટ્ટી ઉપર જતો રહેશે. પટ્ટી પર સામાન્ય પ્રકારની વીજભારક વાહક પટ્ટીઓ આકર્ષણ થતાં પહોળી થશે. ત્યારબાદ ભૂકંપ સલામતનું માળખું બનાવવા માટે તમે શું સલાહ આપી શકો? તમારા અભ્યાસના આધારે જવાબ આપો. તો ઇમારતની રચના એવી રીતે થયેલી હોવી જોઈએ કે ભૂકંપના આંચકા સહન કરી શકે અને આ માટે આધુનિક ટેકનિક વાપરવી યોગ્ય છે. યોગ્ય માળખા માટેના ખાસ એન્જિનિયરનો સંપર્ક કરી કબાટ અને છાજલીઓને દિવાલ સાથે અડેલા રાખવા જોઈએ. આ રીતે ઘણી બધી તકેદારી લેવી જોઈએ.
ભૂકંપની ઘટનામાં તમારી જાતને બચાવવા માટે શું પગલાં લેશો? તો જો અમે ઘરે હોય તો ટેબલ નીચે આશ્રય લેવો, ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી નીચે જ રહેવું, અમારા ઘરમાં પડી શકે એવી ઊંચી અને ભારે વસ્તુથી અમે દૂર રહીએ, પથારીમાં હોય તો ઊભા ન થવું, તકિયાથી માથાનું રક્ષણ કરવું વગેરે તકેદારી આપણે લઈ શકીએ છીએ. જે સાધનની મદદથી વીજભાર શોધી શકાય તેવી રચનાની સમજ આકૃતિસહ સમજાવો. તો વીજભારિત રિફિલની પેપર ક્લિપના છેડાને અડાડતા એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓ પહોળી થાય છે. બીજા વીજભારિત પદાર્થો પેપર ક્લિપના છેડાને અડાડતા આ જ રીતે એલ્યુમિનિયમની ફોઇલની પટ્ટીઓ પહોળી થાય છે. આ સાધનને પદાર્થો વીજભારિત છે કે નહીં તે જાણવા માટે વાપરી શકાય છે. એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓ આકર્ષિત થવાનું કારણ વીજભારિત પદાર્થોનો વીજભાર પેપર ક્લિપ દ્વારા વહન પામી એલ્યુમિનિયમ ફોઇલની બે પટ્ટીઓ પર આવે છે અને આ બે પટ્ટીઓ પર આવેલ વીજભાર સમાન હોવાથી પટ્ટીઓ આકર્ષણ પામી પહોળી થાય છે. તો અહીંયા આ રીતે સંપૂર્ણ માહિતી આપેલી છે. પછી ભૂકંપના તરંગોને કયા પ્રકારના તરંગો કહેવાય અને આ તરંગો નોંધવા વપરાતા સાધનની સમજ આકૃતિ સહ આપો. તો એનું જે સાધન છે એની આકૃતિ અહીંયા આપણે આપેલી છે અને આંચકા આવે ત્યારે ધ્રુજારી પામે છે અને આના કારણે સાથે પેન જોડેલી હોય છે અને એ સિસ્મિક તરંગો કહે છે અને એના કારણે સિસ્મોગ્રાફ બને છે. અહીંયા પૂરી પ્રવૃત્તિનું અને પ્રયોગનું વર્ણન કરેલું છે. અહીંયા આ રીતે આપણે અવલોકન અને નિર્ણય લઈ શકીએ છીએ. તો મિત્રો ખૂબ ખૂબ આભાર અને વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો.